સત્તાધારમાંથી જે નાનજીને દિવાળી બેનને કાઢી મૂકવામાં આવ્યા છે કાળી સત્તરી ભગત બહુ ખોટું કર્યું ભગત. એનો હું વાઘ ગુનો હતો ભગત, આ બહુ ખોટું કર્યું. અમે તો સાલી વર્ષ અમારી બા સંડા ધોતા, સેવા કરતા, કામ કરતા. તો નાનજીની છોકરીને મોઢામાંથી રોટલો તમે છીનવી લીધો છે ભગતીનું તો બહુ તમારા પરિણામ બહુ ભોગવવું પડી જાય છે. પછી ઓલો બાવાજીના છોકરો એક હતો, એને માર્યો તો ગૌશાળાના દિવાલ પાસે પકડાવીને કેટલો માર્યો હતો તમે, એ મેં મારી નજરે જોયેલું છે. કે તમે એને નવા મકાન બનાવી દીધા, એને સારી રીતે હાસો. સત્તાધારને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની અંદર વારંવાર નવા વળાંકો સામે આવે છે. સત્તાધારના નવા વળાંકની અંદર અત્યાર સુધી વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા અને વસંત ચાવડા હતા, પરંતુ હવે આજ સત્તાધારના વિવાદની વચ્ચે ત્યાં કામ કરતા લોકો અને સાથે જ સત્તાધાર મંદિરની બહાર દુકાન ચલાવતા લોકો કે જેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપો સાથે એ તમામ લોકો પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સત્તાધારની જગ્યાને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ ચાલી રહ્યો છે સત્તાધારના મહંત વિજય ભગતને લઈને. વિજય ભગતની સાથે સાથે સત્તાધારની બરોબર બાજુની અંદર બનાવવામાં આવેલા એ બંગલાની અંદર રહેતા એ ગીતા વ્યાસ, અને આ બંનેને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની અંદર અત્યાર સુધી આ પાગીકાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ પણ અનેક ખુલાસાઓ કર્યા છે અને એ જ ખુલાસાઓની વચ્ચે હવે વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ પણ અનેક ખુલાસાઓ કર્યા. વસંત ચાવડાએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અનેક ખુલાસાઓ કરતી ઓડિયો ક્લિપ અને વિડીયો પુરાવાઓ પણ મૂક્યા. જો કે આખી આ ઘટના સંદર્ભે અત્યાર સુધીની અંદર નીતિન બારોટ નામના એક વ્યક્તિ સામે આવ્યા હતા કે જેની માતાને ત્યાંથી એટલે કે સત્તાધારની જગ્યાની બહાર જે પોતાનો ધંધો રોજગાર ચલાવતા હતા તેમને ત્યાંથી કાઢી મુકાયા હતા. જો કે હવે આખી આ ઘટનાની અંદર એક નવો વળાંક આવ્યો છે. વધુ એક વ્યક્તિ એ ખુલીને સામે આવ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર પોતાનો વિડીયો એ વાયરલ કર્યો છે. નાનજીભાઈ વાલ્મીકી નામના એક વ્યક્તિ એ સત્તાધારના વિજય ભગત ઉપર ગંભીર આક્ષેપો કરતા એ પણ નિવેદન આપ્યું છે અને એ લોકોનું એવું માનવું છે કે નાનજીભાઈ સોલંકી એ જ વ્યક્તિ છે કે જેમને સત્તાધારની જગ્યામાંથી મારીને બહાર કઢાયા હતા. આ સાથે સાથે તેમની માતા અને તેની સાથે જે કંઈ પણ ઘટના બની એ તમામ ઘટનાઓ એ વિડીયોની અંદર તેમને વર્ણવી છે. શું કંઈ કહ્યું નાનજીભાઈ વાલ્મીકીએ સત્તાધારની જગ્યા અને વિજય ભગતની લઈને જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને એ પણ સાંભળો. જય દાનગી જય જય આપા જય સમજી બાપુ. ભગત બહુ ગીરીઓ ભગત. સત્તાધારમાંથી જે નાનજીને દિવાળી બેનને કાઢી મૂકવામાં આવ્યા છે કાળી સત્તરી ભગત બહુ ખોટું કર્યું ભગત. એની દીકરીઓ એટલી હેરાન થાય છે, ચાર દીકરીઓ, તમે બહુ ખોટું કરી દીધું ભગત. હવે એ તો ઠીક છે, બસારા તારે હેરાન થાય છે, બહુ હેરાન થયા છે. તો ભગત તમને એવું તો હું એને કરી નાખ્યું હતું ના નાનજી બસારાના રોટલો ખાતા હતા, કાળે સતત હતી તમે એને તગડી વેલા, એનો હું વાઘ ગુનો હતો ભગત. આ બહુ ખોટું કર્યું. નાથી એને કાઢ્યા પછી તો તમારી માથે જે આ બનાવ બન્યા છે પણ એ તમે સમજી જાઓ તો નાનજીની છોકરીને મોઢામાંથી રોટલો તમે છીનવી લીધો છે તો ભગતીનું તો બહુ તમારા પરિણામ બહુ ભોગવવું પડી જાય છે ને હજી તમારા એ પરિણામના હાલ બહુ ખરાબ આવશે. એ છોકરીની રોટલા એને તમે મોઢામાંથી ઝૂંટવી લીધા છે, બહુ ખોટું કરી નાખ્યું છે. એનો ધંધો છીનવી લીધો, એનો શૌચાલય એનું હાથમાંથી લેવરાઈ લીધું, એ કારણે લેવરાઈ લીધું, બહુ ખોટું કરી નાખ્યું ભગત. અત્યારે એ બસારા હેરાન થાય છે એ તો એનું મન સમજે છે ભગત. બહુ ખોટું કર્યું તમે. બીજી વાત એ તો અંદર મોહનું વાળે છે બરાબર, એને તમે બહુ રાખો છો, બહુ
વળાંકો નથી રાખો, તમે બહુ એની માથે હાથ રાખો છો. એનું કારણ તો કંઈક હશે તો ખરું ને ભગત. એને દિવાળી બેને એ વિજય ભગત તમે આવ્યા ને એને એ લોકોને નવા મારા બાએ કામે રીખવાતા ના બરોબર. ને રેતે એની માથે તમે બહુ હાથ રાખના. અમે તો સાલી વર્ષ અમારી બા સંડા ધોતા ના, સેવા કરતા, કામ કરતા, તો અમે છેવટ ઝૂંપડામાં રહેતા હતા. અમને સારો આશરો નહોતો કરી દીધો ને તમે એને નવા મકાન બનાવી દીધા, એને સારી રીતે હાસો, મન પડે એટલા પૈસા આપો છો ને અમને તો કોઈ દી તમે 5,000 નથી દીધા હજીની ઘડી હતી. દિવાળી બેનને તો દિવાળી બેનના છોકરાને તેની છોડીઓને કોઈ દી હાથમાં 5 રૂપિયા નથી દીધા. તમે અમે બહારના વાહિંદો કરતા, અંદર એટલી સેવા કરી છે. શામજી બાપુ વખતના મારા બહારના સંડા ધોતા, વાહિંદો કરતા, સેવા કરતા, તો એની કદર તમે કરી નહીં. દિવાળી બેનનો હું વાગવાનો હતો, નાનજીનો હું વાગવાનો હતો, તમે એને તગડે મેલા કાળે સતત દઈને કાઢી મૂક્યા. બહુ ખરાબ કર્યું છે, બહુ એટલે બહુ. હજી ભગત તમારે એનું જે આ તમે કર્યું છે એના દિવસો તમારે હજી બહુ ભોગવવામાં આવશે. એનું કારણ છે તો તમને એમ ખબર છે, તમને એમ હશે તો આને કાંઈ વસ્તુની ખબર નથી, બધી ખબર જ છે અમને. તમે હું ના કાંડ કરો છો, માણસોને કેવા મારો છો. 2 વખત મને મારી લીધો બોલાવીને, હું મારો વાઘ ગુનો હતો, મેં હું અત્યારમાં ખરાબ હું વસ્તુ કર્યું હતું એનું પરિણામ એનું મને ઓલું આપો એટલે એનો પુરાવો ગયો મને તમારો હું વાઘ ગુનો હતો એમ. મને ખોટી રીતે 2 વખત લાફા મારી લીધા. 1 વખત મંદિરમાં બોલાવીને માર્યો, 1 વખત ગૌશાળામાં મને મારી લીધો. મારો વાઘ ગુનો હતો હું, તોય છતાં હું મારી દીકરીની હિસાબે તો બાપુ મને મારી લીધો હતો. મેં તોય સહન શક્તિ કરી, તોય પીડ્યો રહેતો હતો. તો એનું કારણ છે જવાનું હતું. મારે 5 ફરજિયાત હતી, હું ક્યાં જાઉં? મારો કોઈ આશરો નહોતો, મારો ઘરનું કરેણ. એનું કારણ છે ના જિંદગી કાઢી છે અત્યારમાં. 40 વર્ષથી મારી ડોહી માના ઢહળતા હતા. અમે કામ કરતા 40 વર્ષથી. મારી બાની ભેગા અમે નાના મોટા નાખ્યા છીએ ભગત. બીજી વાત તો તમે આ સિક્યોરિટી રાખ્યા છે ના, સિક્યોરિટીને ગીતાબેનને ના આવે જાય. ગીતાબેનને બા તરીકે બોલાવવામાં આવે છે, બાપુને બાપુજી તરીકે બોલાવવામાં આવે છે. બેન નથી નીકળે ગીતાબેન ગેટે આગળથી તો સિક્યોરિટી પગમાં પડી જાય. એનું શું કારણ? પછી સિક્યોરિટીની ગીતાબેનને બંગલે સિક્યોરિટી રાખવામાં આવ્યા છે, એનું શું કારણ છે? એ બધો ભગત જવાબ તમારે દેવો પડશે. હજીની વિડીયોમાં, આગળના વિડીયોમાં જવાબ તમારે દેવા પડશે. એને કી કારણે તમે હું છે ના હું નથી રાજ રમે. તમે પછી ગરીબને મારવામાં કાંઈ બાકી નથી રાખ્યું ના. બહુ માર્યા. મારી નજરની અમે મેં જોયેલા દાખલા છે, મેં ખુદ જોયેલા છે. ઓલા છોકરાને અજીત કરીને છોકરાને માર્યો તો કાનના પડદામાંથી લોહી કાઢી નાખ્યા હતા. એ હજી હાલમાં છોકરો શંકર મંદિરે પાછો તમે રાખી લીધો, ફોહલાવીને માથે હાથ રાખી. એટલે હું બહાર નીકળે તો કોઈને કહે નહીં, એટલે ફોહલાવીને પાછો ના રાખી લેવામાં આવ્યો છે. એટલે બહુ માર્યો છે એને બિચારાને. અમે જોયેલું છે. અને તમે કેટલા પછી ઓલો બાવાજીના છોકરો એક હતો, એને માર્યો તો ગૌશાળાને દિવાલ પાસે પકડાવીને કેટલો માર્યો હતો તમે. એ મેં મારી નજરે જોયેલું છે. ને તમે હલકા લોકો વરણ હોય ને હલકો હોય એની તમે માથે અત્યાચાર કર્યો છે. તમે કાં પણ કોઈ ઊંચી નાચના છોકરાને ઊંચી નાચના કોઈ જાતના વાગપાત નહીં આવ્યા. તમે કેમ એને કોઈ દી માર્યા નથી, એને કોઈ દી હેરાન નથી કર્યા? તમે નાનું વરણ જ તમારા હાથમાં આવ્યું છે મારવામાં. નાનું વરણને જ તમે માર્યા છે, નાનું વરણના તગડ્યા છે. ગરીબને તમે આશરો દીધો નથી. ગરીબની માથે અત્યાચાર કરવામાં બહુ આવ્યો છે ના. અમે નજરે જોયેલું છે, મારી નજરની અમે મેં જોયેલા છે. તમે પોલીસ સ્ટેશન મંદિર આગળ ગેટ છે, પોલીસ ચોકી અંદર, તમે એની અંદર ગમે એ વાકમાં ગુનો આવ્યો, ગમે અજાણ્યો વ્યક્તિ તો ના કામ કરતો હોય જરીકે કંઈક ગુનો આવ્યો તો તમે એના અંદર પૂરી મન પડે મારો છો. એ મેં મારી નજરની અમે જોયેલું છે. હે ભગત, આ તમે નથી, અમને નહીં ખબર હોય તમારી બધી.
ને તમે હું ના કાંડ કરો છો, ગીતાબેન બંગલા ઉપરના તમારી મેળીએ 24 કલાક હોય એ અમે તો સત્તાધારની જગ્યાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર હવે નવો વળાંક આવ્યો છે અને આ નવા જ વળાંકની અંદર એક વ્યક્તિ કે જેને સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી વિજય ભગત અને ગીતા વ્યાસની ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે અને મહત્વના અને મોટા ખુલાસાઓ પણ કર્યા છે. હવે એ જોવાનું રહેશે કે નાનજીભાઈ વાલ્મીકી દ્વારા જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે તે સંદર્ભે સત્તાધારની જગ્યામાંથી વિજય ભગત અથવા તો આપાગીગાના વંશજ તરીકે મોટાભાઈ સમટ કે જેઓ આ ઘટના સંદર્ભે વિજય ભગતના સમર્થનની અંદર છે ને વારંવાર પોતે એ મીડિયા સમક્ષ આવીને પ્રતિક્રિયા આપતા હોય છે, તે હવે ખુલીને પ્રતિક્રિયા આપે છે કે કેમ, અને સાથે આપનું શું માનવું છે નાનજીભાઈ વાલ્મીકી દ્વારા સોશિયલ મીડિયાની અંદર આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈને, અને સાથે અત્યાર સુધીની અંદર સત્તાધારમાં વિવાદની અંદર જે કંઈ પણ ખુલાસાઓ થયા તેને લઈને વિજય ભગત કેમ મૌન ધારણ કરીને બેઠા છે, જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.